અત્યારના માર્કેટમાં છે ને 3 પ્રકારના ફૂડ ઇન્ફ્લુએન્સરો હોય છે મેં. એક ઇન્ફ્લુએન્સરો પૈસાવાળા જે હાઈ એન્ડ રેસ્ટોરન્ટ, કેફે, મેક્સિકન, ઇટાલિયન, કન્ટિનેન્ટલ જે બધા ફૂડ છે જે ભાઈ 2-3 હજારમાં તમને બિલમાં પડાવી દે એવા રેસ્ટોરન્ટ કેફેનો જ રિવ્યુ કરશે. એ લોકો રાતે ગોગલ્સ પહેરશે અને ઉનાળામાં જેકેટ પહેરીને જાય. ઇન શોર્ટ જે સિઝનમાં જે વસ્તુ નહીં મળતી હોય એ વસ્તુ એ પહેરેલા એટલે સમજી જવાનું કે ભાઈ આ પૈસાવાળા ઇન્ફ્લુએન્સરો. એક બીજા વચ્ચેવાળા ઇન્ફ્લુએન્સરો. આવા ઇન્ફ્લુએન્સરો જે નોર્મલ ફેમિલી રેસ્ટોરન્ટ હોય કે પછી અનલિમિટેડ રેસ્ટોરન્ટ હોય એવા બધા પ્લેસીસનું છે ને ઇન્ફ્લુઅન્સ કરશે. દાળ ભાત શાક રોટલી સંભારો. એક ત્રીજા ટાઈપના ઇન્ફ્લુએન્સર આવે જે મારા ફેવરિટ છે. આ ઇન્ફ્લુએન્સરો છે દેશી રાબડા જેવા. આવા લોકો ખાલી જે રેકડી હોય છે ને લારીઓ એવા લોકોના છે ને ફૂડને રિવ્યુ આપશે. રેલવે સ્ટેશનની બહાર, બસ સ્ટેશનની બહાર, જે એરિયામાં કોઈ એક નાનું જંગલ હોય છે ત્યાં કોઈ નહીં જાતું હોય રેકડી વાળું હોય એની પાસે ભેગું કરીને તમને 50 રૂપિયામાં આખો દિવસમાં કેમ જમાડવું એવા ઇન્ફ્લુએન્સરનો ટાર્ગેટ હોય છે. આવા દેશી રાબડા ઇન્ફ્લુએન્સરની ખાસિયત છે ખબર છે તમને? એ લોકોની ફાન નીકળેલી જ હોય છે કારણ કે લોકો ખુશ છે આવું બધું વસ્તુ ખાઈને. બીજી વસ્તુ ક્યાંય લારી ઉપર અમૂલની આઈટમ જોઈ ગયા તો આ લોકોને તો પાણી છૂટી જાય. મને તો એ વાતની દયા આવે છે કે મારા હારાઓ આ ફૂડના રિવ્યુ કરતા ક્યારેક કે હાર્ટ એટેક કેવું કઈ વસ્તુ કાંઈ ના થઈ જાય. કારણ કે દરરોજ 3 ટાઈમે લારીનું ખાવું કોઈ હેલી વસ્તુ નથી ભાઈ. તમારો કોઈ ફૂડ ઇન્ફ્લુએન્સર જાણીતા હોય તો વિડીયો મોકલી દો.